ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે છેલ્લે જેટલું પ્રથમ પ્રકરણમાં અત્યાર સુધી ચલાવેલું હતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સુધીનું એનો પુનરાવર્તન તરીકે અભ્યાસ કર્યો હતો. એમાં જેટલા દાખલાઓ છે એ અને જેટલી થિયરી છે એ બધી તમે સારી રીતે જોઈ અને સમજી લીધી હશે. વિદ્યુત ક્ષેત્ર રેખા પછીનો જે ટોપિક છે વિદ્યુત ફ્લક્સ, એની આજે આપણે શરૂઆત કરશું અને એ પૂરો કરશું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજવી અને એની સમજૂતી આ ટોપિક ભણતા પહેલાં વધારે અગત્યની છે. એટલે જો ન જોયું હોય તો ફરીથી એકવાર વિદ્યુત ક્ષેત્ર રેખા ટોપિક એક છે એ વાંચી જાઓ અને પછી જ આ વિડીયો છે એ જોવાનો આગ્રહ રાખજો. તો આજનો આપણો ટોપિક છે એ છે વિદ્યુત ફ્લક્સ. જેનો સંકેત ફાઈ છે. બીજી એક તમને સૂચના આપી દઉં, જે રીતે આપણે ક્લાસવર્ક બુકમાં તમે લખતા જાઓ છો એવી જ રીતે આ સ્ક્રીનને બોર્ડ સમજી અને જેટલું હું અહીંયા લખું છું એ બધું તમે પણ મારી સાથે લખતા જજો, જેથી કરી અને પુનરાવર્તન કરવામાં અને વાંચવામાં ટેસ્ટ વખતે તમને સરળતા રહેશે. તો વિદ્યુત ક્ષેત્ર રેખામાં જે આપણે છેલ્લો પોઈન્ટ જોયો તો ત્યાંથી શરૂઆત કરીએ. એમાં આપણે એવું જોયું હતું કે એકમ ક્ષેત્રફળ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, આ સંખ્યા એ વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ના સમપ્રમાણમાં હોય છે. હવે આ ક્ષેત્રફળ જે છે એ ખાસ સમજવું જરૂરી છે કે આ ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને લંબ હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્રને લંબ એવા ક્ષેત્રફળમાંથી. ઓકે, સમજીએ હવે આને થોડી સારી રીતે. ધારો કે કોઈ એક વિસ્તારમાં પ્રવર્તમાન વિદ્યુત ક્ષેત્ર એ આમ છે. વિદ્યુત ક્ષેત્ર જો નિયમિત હોય તો એની ક્ષેત્ર રેખાઓ છે એ સમાંતર હોય, એ આપણે જાણીએ છીએ. તો આ એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે. આ વિસ્તારમાં એક એવું સમતલ કે જે આ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય એવું આ છે. ધારો કે આ સપાટીનું ક્ષેત્રફળ બરાબર S છે. તો આપણે જાણીએ છીએ જો ક્ષેત્રફળ આમ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ આવી રીતે હોય S, અથવા તો સૂક્ષ્મ ક્ષેત્રફળ હોય તો S ના બદલે આપણે ડેલ્ટા S પણ લખી શકીએ. તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે E વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ S બંને સમાંતર છે, અથવા તો ક્ષેત્રફળ એ ક્ષેત્રને લંબ છે. બે એકનું એક જ છે. ક્ષેત્રફળ સદિશ સમાંતર હોય તો ક્ષેત્રફળ છે એ ક્ષેત્રને લંબ હોય. તો જો આમ હોય તો આવા સંજોગોમાં S ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ E ઇન્ટુ ડેલ્ટા S જેટલી હોય, અથવા તો ડેલ્ટાની બદલે S લખીએ તો E ઇન્ટુ S જેટલી હોય. તો આના ઉપરથી જ તે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા Eના સમપ્રમાણમાં હોય તો ડેલ્ટા S ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ E ઇન્ટુ ડેલ્ટા Sના સમપ્રમાણમાં હોય. આ જે ક્વોન્ટિટી છે E ઇન્ટુ ડેલ્ટા S, આને આપણે કહીએ છીએ વિદ્યુત ફ્લક્સ, એટલે કે ડેલ્ટા ફાઈ. આને આપણે એમ પણ સમજીએ છીએ કે ડેલ્ટા S ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા
એ E ઇન્ટુ ડેલ્ટા એસ જેટલી હોય. હવે અહીંયા ક્ષેત્રફળ એ ક્ષેત્રને લંબ હોવું જરૂરી છે. હવે દરેક વખતે એવું ન થાય કે બધા ક્ષેત્રફળ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ જ હોય. તો જો ક્ષેત્રને લંબ ન હોય તો કેવી રીતે ગણવાનું એ પણ સાથે સાથે સમજી લઈએ. તો ધારો કે આ એ જ વિદ્યુત ક્ષેત્ર છે જે બાજુમાં દર્શાવ્યું છે E, પણ જે ક્ષેત્રફળ છે એ હવે સંપૂર્ણપણે ક્ષેત્રને લંબ નથી. ધારો કે આ એ જ ક્ષેત્રફળ લઈએ, પણ હવે એનો ક્ષેત્રફળ સદિશ આમ થશે ડેલ્ટા એસ, અને વિદ્યુત ક્ષેત્ર આમ છે E. E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. તો આવા સંજોગોમાં વિદ્યુત ફ્લક્સ કેવી રીતે નક્કી કરવાનું? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં જે ક્ષેત્રફળ આપણે લઈએ છીએ એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોવું જરૂરી છે. તો આપેલા ક્ષેત્રફળમાંથી જે ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય એ ક્ષેત્રફળ આ છે. આ ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને લંબ છે, જેનો ક્ષેત્રફળ સદિશ આમ થશે. હવે જો આ ડેલ્ટા એસ અને થીટા હોય તો આ ક્ષેત્રફળ થશે ડેલ્ટા એસ કોસ થીટા. તો આ કિસ્સામાં ડેલ્ટા એસ એ ક્ષેત્રને લંબ નથી, પરંતુ ડેલ્ટા એસ કોસ થીટા એ ક્ષેત્રને લંબ છે. તો આ કિસ્સામાં જો આપણે ફ્લક્સ લખવું હોય તો વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા એસ કોસ થીટા એનો ગુણાકાર, કેમ કે ડેલ્ટા એસ કોસ થીટા એ ક્ષેત્રને લંબ હોય એવું ક્ષેત્રફળ છે, તો આ ગુણાકાર એ આપણને વિદ્યુત ફ્લક્સ આપે ડેલ્ટા ફાઈ હોય. એટલે વ્યાપક રીતે કહીએ તો ડેલ્ટા ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા, અથવા તો E ડોટ ડેલ્ટા એસ. આ વિદ્યુત ફ્લક્સનું સમીકરણ છે. વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ ડેલ્ટા એસ ના ડોટ ગુણાકારને અથવા તો અદિશ ગુણાકારને ડેલ્ટા એસ પૃષ્ઠમાંથી કે ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. આના પરથી વિદ્યુત ફ્લક્સનો એકમ જોઈએ તો વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ એ એક એકમ થશે. બીજું આપણે એવું જોયું હતું કે વોલ્ટ પ્રતિ મીટર એ પણ વિદ્યુત ક્ષેત્રનો એક એકમ છે, ઇન્ટુ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, તો વોલ્ટ ઇન્ટુ મીટર આ બે વિદ્યુત ફ્લક્સના એકમો થશે. હવે આ તો ત્યારની વાત થઈ જો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એ નિયમિત હોય. ધારો કે એક એવી સપાટી ધ્યાનમાં લઈએ કે જેના માટે વિદ્યુત ક્ષેત્ર અથવા તો ક્ષેત્રફળ પોતે જ એ એકબીજાને એ સમગ્ર વિસ્તારમાં નિયમિત નથી. તો એવા ભાગ માટે ફ્લક્સની ગણતરી કેવી રીતે કરવાની એ સહેજ જોઈ લઈએ. આ તમારે JEE અને NEET આ બંનેના અભ્યાસક્રમમાં બહુ મહત્ત્વપૂર્ણ છે. આ ધારો કે કોઈ એક સપાટી છે અનિયમિત પ્રકારની, અને આ સપાટીમાં કે આ ક્ષેત્રફળમાં વિદ્યુત ક્ષેત્ર પણ બધે સમાન નથી. તો આમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે આપણે આ જે સમગ્ર સપાટી છે એને સૂક્ષ્મ ક્ષેત્રફળોમાં વહેંચી દઈશું.
ધારો કે આ નાના નાના ક્ષેત્રફળ ખંડ છે. આને તમે ABCDEF અથવા તો 1 2 3 4 એમ નામ આપી શકો. એમાંનો ધારો કે કોઈ એક ક્ષેત્રફળ ખંડ લઈએ, આ છે કોઈ એક સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા S. તો આનો ક્ષેત્રફળ સદિશ ધારો કે આમ આવે છે ડેલ્ટા S. અને આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધારો કે આ રીતે અનિયમિત છે. આ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતા સદિશો છે. આ ખંડ માટેનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે આમ છે અને એ બે વચ્ચેનો ખૂણો એ થીટા છે. તો આવા સંજોગોમાં ફ્લક્સની ગણતરી કરવા માટે આપણે સૂક્ષ્મ ખંડમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એની પહેલાં ગણતરી કરશું. તો આ ધારો કે આપણો સૂક્ષ્મ ખંડ છે. તો આ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા S થશે. હવે એવી રીતે જેટલા ક્ષેત્રફળ ખંડો અહીંયા દેખાય છે એ બધા ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ એ ગોતી શકાય. ધારો કે પહેલો જે ક્ષેત્રફળ ખંડ છે એને આપણે 1 કહીએ, બીજાને 2 3 4 અપ ટુ n એટલા ક્ષેત્રફળ ખંડ હોય તો અહીંયા જે વિદ્યુત ફ્લક્સ મેળવ્યું છે એ ડેલ્ટા ફાઈ 1 ફાઈ 2 ડેલ્ટા ફાઈ 3 ડેલ્ટા ફાઈ અપ ટુ ડેલ્ટા ફાઈ n થાય. તો આવા સંજોગોમાં સમગ્ર ક્ષેત્રફળમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ એ જેટલા ડેલ્ટા ફાઈ આ પૃષ્ઠ પર હાજર હોય કે ગણ્યા હોય એ બધાનો સરવાળો કરવાથી મળે. એટલે સમગ્ર પૃષ્ઠ પર ડેલ્ટા ફાઈનો સરવાળો એ કુલ ફ્લક્સ આપણને આપે અને એ સિગ્મા સમગ્ર પૃષ્ઠ માટે E ડોટ ડેલ્ટા S છે. અને આપણે જાણીએ છીએ કે જો ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા S ટેન્સ ટુ 0 હોય તો ઉપરોક્ત સરવાળો સંકલનમાં પરિણમે. ધેરફોર સમગ્ર પૃષ્ઠમાંથી કે ક્ષેત્રફળમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર સંકલન સમગ્ર પૃષ્ઠ પરનું E ડોટ ds. આ અનિયમિત ક્ષેત્ર કે ક્ષેત્રફળ માટે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર થયું. આ સંકલન ક્ષેત્રફળ પરનું છે એટલે આપણે આ સંકલનને પૃષ્ઠ સંકલન એવું કહેશું. એટલે વિદ્યુત ક્ષેત્રનું આપેલા પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એ વિદ્યુત ફ્લક્સ આપે. આમ વિદ્યુત ફ્લક્સ જે છે એના માટે આપણે 3 સૂત્રો છે એ યાદ રાખશું. પહેલું, ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ S. જો S ક્ષેત્રફળ એ E ને સમાંતર હોય એટલે કે ક્ષેત્રફળ સદિશ E ને સમાંતર હોય અથવા તો ક્ષેત્રફળ છે એ E ને લંબ હોય તો. બીજું, જો E અને S વચ્ચે ખૂણો હોય તો ES cos થીટા. અને જો અનિયમિત ક્ષેત્ર હોય કે સપાટી હોય તો સંકલન E ડોટ ds. આ 3 જે છે એ વિદ્યુત ફ્લક્સના સૂત્ર છે. અહીંયા હું લખું છું, જો
ઈ અને એસ ખાસ યાદ રાખજો, ક્ષેત્રફળ સદિશ છે જે આપેલા ક્ષેત્રફળને કે આપેલા પૃષ્ઠને લંબ હોય. ઈ અને એસ સમાંતર હોય તો. બીજું ત્યારે લાગુ પડશે જો ઈ અને એસ વચ્ચે કંઈક કોણ થીટા હોય, અને આ તો લાગુ પડે જો ઈ અનિયમિત હોય. બધા એકના એક જ સૂત્રો છે, પણ જુદા જુદા સંજોગોમાં જુદા જુદા આપણે વાપરશું. આ જે ફ્લક્સનું ત્રીજું સૂત્ર છે એના પરથી જ આગળ જતાં આપણે ગાઉસના નિયમ અને એની તારવણી અને એની મદદથી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવવા એ જોશું. 1 અને 2 જે સમીકરણો છે એનો હમણાં એક દાખલો જોઈએ, એમાં એનો ઉપયોગ આવશે. તો આટલું જે છે એ વિદ્યુત ફ્લક્સ માટેની સમજૂતીમાં આવે છે. હવે મટીરિયલ જે તમારી પાસે છે એ મટીરિયલ જુઓ, એમાંથી એક પછી એક મુદ્દાઓ છે એ રિવાઇઝ હું તમને કરાવતો જાઉં છું. તો અહીંયા આ જે છે એ વિદ્યુત ફ્લક્સ આપેલું છે. વિદ્યુત ફ્લક્સ શું તેનું સૂત્ર મેળવો એવો એક ટોપિક છે. એમાં 1 by 1 જેટલા પોઈન્ટ્સ છે એ જોતા જઈએ. તો આ આપણે જ્યાંથી શરૂઆત કરીએ, એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપે છે. અને જો ડેલ્ટા એસ જેટલું સૂક્ષ્મ ક્ષેત્રફળ લેવામાં આવે, જેમ અહીંયા લીધું છે, આ પહેલો કિસ્સો છે એ આકૃતિ એમાં તમને બતાવ્યો છે અહીંયા, અને બીજો કિસ્સો છે આકૃતિ બીમાં જે અહીંયા બતાવ્યો છે એ અહીંયા છે. અને ક્ષેત્રફળ સદિશ સમતલ હોય તો કેવી રીતે લેવાનો એ આકૃતિ સીમાં, અને વક્ર સપાટી માટે નાના ક્ષેત્રફળ ખંડ માટે કેવી રીતે લેવાનો એ આકૃતિ ડીમાં બતાવ્યો છે. અને આના પરથી ડેલ્ટા એસ એ ઈને લંબ ન હોય તો ડેલ્ટા એસ કોસ થીટા એ વિદ્યુત ક્ષેત્રને લંબ એવું ક્ષેત્રફળ થાય. અને એના પરથી વિદ્યુત ફ્લક્સ જે છે એનું સૂત્ર ઈ ડોટ ડીએસ અથવા તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા, અને આ એની વ્યાખ્યા છે વિદ્યુત ક્ષેત્રમાં આપેલી સપાટી માટે ક્ષેત્ર અને ક્ષેત્રફળના અદિશ અથવા તો ડોટ ગુણાકારને તે સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કહે છે. એનો એકમ પારિમાણિક સૂત્ર. અને જો અનિયમિત ક્ષેત્ર હોય તો કુલ ફ્લક્સ જે છે સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ થી, અને ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણને સંકલન મળે. એટલે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે આપેલ સદિશ ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આ વિદ્યુત ફ્લક્સ માટે પણ લાગુ પડશે અને ચુંબકીય ફ્લક્સ માટે પણ લાગુ પડશે. ઓકે, હવે આ જે છે એ સ્વાધ્યાયનો 15મો દાખલો છે. ટેક્સ્ટ બુક ખોલો, સ્વાધ્યાયનો 15મો દાખલો જે છે એ કાઢો. આ દાખલામાં એક વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁻³ I ન્યૂટન પ્રતિ કુલમ એ પ્રસ્થાપિત કર્યું છે. અને આ પહેલો મુદ્દો છે YZ સમતલમાં રહેલા 10 સેન્ટીમીટર લંબાઈના ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ આપણે મેળવવાનું છે. અને બીજું એવું આપ્યું છે કે જો એનું એ સમતલ એને 60 ડિગ્રીના કોણે ફેરવવામાં આવે તો હવે કેટલું ફ્લક્સ એમાંથી પસાર થશે. તો 1 by 1 જોતા જઈએ. ડેટા કલેક્શન કરીએ પહેલાં. તો વિદ્યુત ક્ષેત્ર E એનું મૂલ્ય છે 3 × 10⁻³ I ન્યૂટન પ્રતિ કુલમ. અને બાજુની લંબાઈ, ચોરસની બાજુની લંબાઈ એને L કહીએ તો એ આપણને આપી છે 10 સેન્ટીમીટર. ધેરફોર ચોરસનું ક્ષેત્રફળ એને આપણે S કહીએ, L² થશે. 10 સેન્ટીમીટરનો
વર્ગ. આને આપણે મીટરમાં કન્વર્ટ કરીને જો લખીએ તો 100 × 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે કે 10⁻² મીટર સ્ક્વેર આ ક્ષેત્રફળ થયું. હવે એક કેવી રીતે આ આપેલું છે એ સહેજ જોઈ લઈએ. તો ધારો કે આ યામ પદ્ધતિ છે. અહીં એક્સ, વાય અને ઝેડ. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને એક્સ દિશામાં છે એમ આપ્યું છે, આઈ કેપ છે, એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ થઈ. અને મૂલ્ય આપ્યું છે 3 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ જેટલું. અને જે સમતલ છે એ વાય ઝેડમાં છે. વાય ઝેડ સમતલ છે એ આમ થશે અને એ ચોરસ છે. આ સમતલ એસ થયું અથવા તો ક્ષેત્રફળ. તો આ જો વાય ઝેડમાં હોય તો એનો ક્ષેત્રફળ સદિશ એસ એ એક્સ અક્ષની દિશામાં આવશે. એટલે આ કિસ્સામાં, એટલે કે પહેલાં એ કિસ્સામાં વિદ્યુત ફ્લક્સ અહીંયા જે સૂત્ર છે એના મુજબ ફાઈ બરાબર ઈ એસ કોસ 0, કેમ કે થીટા છે એ 0 ડિગ્રી થશે, ન લખો તો પણ ચાલશે, બરાબર ઈ 3 × 10⁻³ એસ ક્ષેત્રફળ 10⁻² અને કોસ 0 1 એટલે આ થશે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ આપેલા પૃષ્ઠમાંથી પસાર થતા ફ્લક્સનું મૂલ્ય થયું. હવે બી કિસ્સા માટે જો ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો આપણે સમતલને ફરીથી એકવાર બતાવી દઈએ. તો જો આ સમતલને આમ ફેરવવામાં આવે તો આનો ક્ષેત્રફળ સદિશ છે એસ એ આમ થયો, ક્ષેત્રફળ સદિશ એસ, અને વિદ્યુત ક્ષેત્ર આમ થશે. તો આ સંજોગોમાં સૂત્ર ફ્લક્સનું ફાઈ ઉપર જણાવ્યું એમ જ ઈ એસ કોસ 0 ના બદલે કોસ 60 ડિગ્રી આવશે. એટલે 3 × 10⁻³ × 10⁻² cos 60 એટલે આનું મૂલ્ય આના કરતાં અડધું આવશે, 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ જે છે એ સ્વાધ્યાયના 15મા દાખલાની સમજૂતી છે. હવે એક એની પછીનો જે દાખલો છે 16મો દાખલો, એ 16મા દાખલામાં 20 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન આપ્યો છે કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલ હોય તો એમાં સ્વાધ્યાયમાં દર્શાવેલ દાખલા મુજબ ફ્લક્સ કેટલું હશે એ હવે તમારે કરવાનો રહેશે. એનું સોલ્યુશન છે એ મટીરિયલમાં આપ્યું જ છે અને એના ઉપરથી તમારે થઈ જશે. હવે એમાં 0 જવાબ આવે છે. એનું કારણ એવું છે કે જેટલી ક્ષેત્ર રેખાઓ એક બાજુમાંથી પસાર થશે એટલી જ ક્ષેત્ર રેખાઓ છે એ બીજા વિભાગમાંથી પસાર થશે. જેમ કે ધારો કે આપણે એક સમઘન ધ્યાનમાં લઈએ, સમઘન છે, બાજુની લંબાઈ જે કંઈ પણ હોય એનાથી બહુ ફેર નહીં પડે. તો આ બાજુમાંથી ધારો કે ફ્લક્સ દાખલ થાય, ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, તો એ બધી ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થઈ જતી હશે. એટલે કોઈ પણ ક્ષેત્ર રેખા સમઘનમાં નથી, એટલે આમાંથી પસાર થતું ફ્લક્સ જે છે એ 0 થશે. આની અત્યારે તમે એક વાંચી જજો મટીરિયલમાંથી. વધારે ચર્ચા આપણે ગાઉસના નિયમ પછીના જે આવા MCQ કે દાખલાઓ કરશું એની સાથે આવરી લેશું. તો વિદ્યુત ફ્લક્સ ટોપિક સાથે જે બીજો વિભાગ છે આપણા મટીરિયલમાં, તમે ફ્રન્ટ પેજ જોજો, પહેલા નંબરનું પાનું, પહેલો વિભાગ વિદ્યુત ભારનો હતો, બીજો વિભાગ વિદ્યુત ક્ષેત્રનો છે. એ વિદ્યુત ક્ષેત્રમાં આપણે છેલ્લો ટોપિક વિદ્યુત ફ્લક્સ એવો આવે છે.
એટલે ઓલમોસ્ટ 50% જેટલો પ્રકરણ છે એ આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને આવતા વખતથી એટલે કે આવતા લેક્ચરમાં વિદ્યુત ડાયપોલ એની સમજૂતી, એના બંને વિષુવરેખા અને અક્ષ પરના સૂત્રો અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક એની ચર્ચા કરશું. થેન્ક યુ સો મચ.